કેશોદ શહેરમાં મહાશિવરાત્રી પર્વે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। મહાદેવને જલાભિષેક કરાયો હતો તેમજ શોભાયાત્રા યોજાઈ હતી। કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં મહાશિવરાત્રી પર્વ પર શિવાલયો મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। આ પાવન પર્વ પર મહાદેવને જલાભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, શિંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી। હું હર્ષદ લશ્કરી, દર્શનાર્થી નીલકંઠ મહાદેવ મંદિર કેશોદ। આજ રોજ સમગ્ર ભારત વર્ષ નહીં પણ સમગ્ર વિશ્વમાં દેવાધિદેવ મહાદેવનો આ ઉત્સવ એટલે કે મહાશિવરાત્રિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે કેશોદના હાર્દસમા વિસ્તાર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ભવ્યાતી રીતે આ ઉત્સવને ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે બપોરના મધ્યાહન આરતીનો ભવ્ય દર્શનાર્થીઓએ લાભ લીધો છે। તેમજ સાથે સાથે આજે 3:30 વાગ્યાથી મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરેલું હોય, તેમાં તમામ ધર્મપ્રેમી અને શિવ ભક્તોને પધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે। અને આવો સૌ સાથે મળી સમગ્ર વિશ્વને શિવમય બનાવીએ અને એ જ શિવની આરાધનાને આપણે ઉજવીએ। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ બંધનાથ મૃત્યુ મોક્ષી મહાદેવને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વનું સદાને માટે કલ્યાણ થાય અને કલ્યાણકારી દેવતા મહાદેવને કોટી કોટી સાથ ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ। આ શિવરાત્રી પર્વ પર દિવસના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કુંતનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યારે સાંજના સમયે દશનામ ગોસ્વામી સમાજની વાડીએથી શહેરના જુદા જુદા માર્ગો પર શોભાયાત્રા યોજાતા વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, જલારામ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સંગઠનો, દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને સૌ ભાવિકોએ મધ્યરાત્રિના મહાઆરતીનો લાભ લીધો હતો। જય ભોલેનાથ, ઓમ નમો નારાયણ। મારું નામ વિજયપરી પ્રભાતપરી ગોસ્વામી, દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ દરજ્જે જવાબદારી નિભાવું છું। આજ રોજ ભોળાનાથ શિવજીના પાવન પર્વ નિમિત્તે આપણે શોભાયાત્રા કાઢી, એમાં સનાતન હિન્દુ ધર્મના તમામ જ્ઞાતિના આગેવાનો અને NGO અને આપણા ધારાસભ્ય દેવાભાઈ બાલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સેના, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સદભાવના ટ્રસ્ટ અને રાધે ધૂન મંડળ, વિવિધ સંગઠનોનો સાથ સહકાર મળ્યો। બધાનો ખૂબ ખૂબ આભાર। પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને પોલીસ પ્રશાસન, તમામ લોકોએ જે સુંદર વ્યવસ્થામાં અમને સહયોગી થયા એ બધાનો ખૂબ ખૂબ આભાર। જય ભોલેનાથ, જય દશનામ, ઓમ નમો નારાયણ। આ મહાપર્વની ઉજવણી પૂર્વે શિવાલયોને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રા, મહાઆરતી, ભજન અને સંગીત સંધ્યા જેવા ધાર્મિક કાર્યક્રમોના દર્શનનો લાભ લીધો હતો। જય શ્રી રામ, હર હર મહાદેવ। હું શિવાંગ ભાલારા, બજરંગ દળ શહેર પ્રમુખ કેશોદ। આજરોજ મહાશિવરાત્રિ એટલે કે ભગવાન શિવનો મહાપર્વ, આ પર્વ દરમિયાન દેશભરમાં નહીં પણ વિશ્વભરમાં આજે આ પર્વની ભાવભેર ઉજવણી થઈ રહી છે। ત્યારે કેશોદ શહેરમાં આજે સવાર દરમિયાન અમે શહેરના વિવિધ વિસ્તારોમાં મહાદેવના મંદિર પર દર્શન કરી અને પૂજા અર્ચના કરી। આ પર્વ દરમિયાન અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો પર આવેલા મંદિરોમાં જઈ અને પૂજા અર્ચના કરી। એ ઉપરાંત અત્યારે અમે કુંતનાથ મહાદેવના મંદિર પર ઉપસ્થિત છીએ। આ કુંતનાથ મહાદેવનું મહત્વ બહુ પૌરાણિક જૂનું છે। પાંડવો વખતેથી જ્યારે મા કુંતા એ આ મંદિરની સ્થાપના કરી છે, ભીમના હસ્તે જ્યારે માતા કુંતાને એક પોતાની એક હતી કે ભાઈ પૂજા અર્ચના કરી મહાદેવની પછી જ ભોજન લેવું, એ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ભીમ દ્વારા
ભીમના હસ્તે અહીં કેશોદ ખાતે કુંતનાથ મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. એટલે આમ જોઈએ તો આ કુંતનાથ મહાદેવનું બહુ મહત્વ વધારે પડતું છે. પ્રાચીન કાળથી જ આ મંદિરનું મહત્વ આટલું બધું વધારે હોવાથી આજે નગરજનો દ્વારા અહીં બહુ ભાવભેર બધા પૂજા અર્ચના કરે છે. અને અમે વિશ્વ હિન્દુ પરિષદ આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીં ધ્વજારોહણ કરવાના છીએ. ત્યારે સર્વે કેશોદવાસીઓને અહીં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. તથા આજે મહાશિવરાત્રિ દરમિયાન બીજા વિસ્તારોમાં પણ વિવિધ મંદિરો પર વિવિધ કાર્યક્રમો થવાના છે. અને વિશ્વ હિન્દુ પરિષદ કાયમી માટે હિન્દુ ધર્મ પ્રત્યે સૌ લોકોને એક ભાવના જાગે અને બધાને હિન્દુ ધર્મ પ્રત્યે એક લાગણી થાય એ બદલ અમે બધા કાર્યરત છીએ. તો મારી આપ સર્વ લોકોને નગરજનોને અહીં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે. હર હર મહાદેવ.